बोलो प्रेम वो दिसो गौतम शरण गच्छामि धम्मं शरण गच्छामि। બોલે બધાઓ બોલે બધાઓ બોલો પ્રેમ બોલે તો
બોલો પ્રેમે મસ્તાના બોલો પ્રેમે મસ્તાના વિમમ શરણ ગજામે ગુગમ શરણ ગજામે ધમ્મમ શરણ ગજામે સંગમ શરણ ગજામે हो सम्यक संबोध तथागत तुम करुणा बरसाने वाले हो सम्यक संबोध तथागत तुम करुणा बरसाने वाले हो अज्ञान की खोज सकल तुम में अज्ञान की खोज सकल तुम में नवजोत जगाने वाले हो सम्यक समबोध तथागत करुणा बरसाने वाले हो अज्ञान की खोज सकल तुम में नवजोत जगाने वाले हो सम्यक समबोध तथागत तुम। આપણા બહુજન સાહિત્યકાર એવા
ગુજરાતની અંદર ભૂતપૂર્વનું નામ એવા મોહિન્દ્રભાઈ મોરીએ આપણી વચ્ચે પધારી રહ્યા છે. જય ભાઈ જોરદાર બોલી દો જય ભાઈ. હે બાબા એ ભીમની વાત છે મોટી બાકી બધી વાત ખોટી. હે બાબા ભીમની વાત છે મોટી બાકી બધી વાત ખોટી. બધી વાત ખોટી. હે બાબા ભીમની વાત છે મોટી બાકી બધી વાત ખોટી. હતી ભાવના એ તમે સાંભળજો નર નાર. અરે ભણ્યા વિના મારા ભાઈના એ ભણ્યા વિના મારા ભાઈલા એ નહીં થાય સમાજનો ઉદ્ધાર. એ પછી તમારી જાતને એ સમજતા નહીં છોટી બાકી બધી વાત ખોટી. બાકી બધી વાત ખોટી. હે બાબા કિંમતી વાત છે મોટી બાકી બધી વાત ખોટી. ભણી ગણીને ભીમ ભણવી અને બન્યા બેરિસ્ટર વકીલ. પણ જો બનવો હોય બાબા સાહેબ જેવો એ તમે કરશો નહીં ભણવામાં ઢીલ. એ પછી અન્યાયની સામે એ ઉપાડો કાયદાની હોટી બાકી બધી વાત ખોટી. છોરા લઈ લો કાનને પાટી બાકી બધી વાત ખોટી.
એ વેર ઝેરની વાડમાં તમે જીવન કરશો નહીં ઝેર અરે કહે વિજય જો વિજય મેળવવો હોય તો એ તમે કરશો નહીં ભણવામાં દેર એ બાબાને એ વંદન કોટી કોટી બાકી બધી વાત ખોટી થોડા લઈ લો કાનને પાટી બાકી બધી વાત ખોટી હે બાબા ભીમની વાત છે મોટી બાકી બધી વાત ખોટી હે બાબા ભીમની વાત છે મોટી બાકી બધી વાત ખોટી मैं अर्जुने भीम बाबा का पे काम सुनाने आया हूँ मैं काम सुनाने आया हूँ ऐ मेरे प्यारे बहुजनों में तुमको जगाने आया हूँ मैं तुमको जगाने आया हूँ भीम का सहाया सर पर हो तब कब किसी का क्या डर हो भीम का सहाया सर पर हो तब कब किसी का क्या डर हो ठुकराएंगे दुश्मन के नारे ठुकराएंगे दुश्मन के नारे ये नारा लगाने आया हूँ ये नारा लगाने आया हूँ अरे हारो न कभी मत अपनी हम सबको भीम का कहना है अरे हारो न कभी मत अपनी अरे हारो न कभी हिम्मत
हम सबको भीम का कहना है, उजड़ी हुई ये दुनिया को मैं, उजड़ी हुई ये दुनिया को मैं फिर से बसाने आया हूँ, मैं फिर से बसाने आया हूँ। मैं आगे रहूं तुम पीछे रहो, मैदाने भोजन बढ़ते चलो। मैं आगे रहूं, मैं आगे रहूं तुम पीछे रहो, मैदाने भोजन बढ़ते चलो। आजादी के खातिर सर अपना में, आजादी के खातिर सर अपना में आज कटाने आया हूँ, मैं अपने भीम बाबा का पैगाम सुनाने आया हूँ, मैं गाम सुनाने आया हूँ। मस्तान कहे कोई क्या जाने, भीम के सच्चे सेनाई। मस्तान कहे कोई क्या जाने, भीम के सच्चे सेनाई। उस ताने गाई है गजल में, उस ताज गाई है गजल में, तुमको सुनाने आया हूँ, तुमको सुनाने आया हूँ। मैं अपने भीम बाबा का पैगाम सुनाने आया हूँ, मैं गाम सुनाने आया हूँ, मैं गाम सुनाने आया हूँ। આજે આપણે સૌ દિવંગત મૂળજી દાદાને શબ્દાંજલિ આપવા માટે, સ્મરણાંજલિ આપવા માટે ભેગા થયા છીએ, ત્યારે ઘર પરિવારના સદસ્ય એવા ચંપાબેન મૂળજીભાઈ શાહ, જેમના સમ્યકદર્શીની એમના નાના ભાઈ ડૉક્ટર બાબુભાઈ મગનભાઈ, પુષ્પાબેન બાબુભાઈ, એમના મોટા પુત્ર મનીષભાઈ મૂળજીભાઈ, પારુલબેન મનીષભાઈ શાહ, એમના નાના દીકરા સુધીરભાઈ મૂળજીભાઈ શાહ અને એમના સમ્યકદર્શીની રક્ષાબેન સુધીરભાઈ શાહ, બે નાના ભાઈના પુત્ર સચિનભાઈ બાબુભાઈ, રેણુકાબેન સચિનભાઈ, રમીલાબેન વિષ્ણુભાઈ ચૌહાણ, એમના મોટા દીકરી અને જમાઈ વિષ્ણુકુમાર પરસોત્તમભાઈ ચૌહાણ, નીતાબેન વિજયભાઈ મકવાણા, એમના નાના દીકરી અને જમાઈ વિજયભાઈ છનાલાલ મકવાણા, તેમજ પૌત્ર અને પૌત્રી હર્ષિલ, રિદ્ધિ, ધ્રુવ, પ્રિન્સ, હિતાંશ, ભાણે જેવા નીતિન, વાલક અને ઉર્વેશ, તમામ પરિવારજનો અહીંયા હાજર છે, ત્યારે એમના સૌની નોંધ લઈ અને આવેલા તમામ આપણા બુદ્ધ પરિવારના સદસ્યો, આંબેડકરી ચળવળના કાર્યકર્તાઓ
માતાઓ બહેનો યુવાનો બાળકો સૌની આપણે નોંધ લઈ અને મૂળજી દાદાને આપણે સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ. આજે તથાગત ગૌતમ બુદ્ધની ત્રિવેણી પૂર્ણિમા છે, બૌદ્ધ પૂર્ણિમા. જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ, મહાપરિનિર્વાણ. ખૂબ સરસ સંયોગ થયો છે અને એના ઉપલક્ષમાં સુધીરભાઈનો ફોન આવેલો. હું છેલ્લા 10 દિવસથી બહાર હતો. ફોન ઉડ્યો નહીં, પછી જતીનભાઈનો ફોન આવ્યો એટલે તરત બહાર નીકળી અને ફોન ઉપાડ્યો અને આપણે સૌ મળવાનો એક આ સંયોગ થયો છે. ત્યારે આપણે જે આ મળ્યા છીએ એ મિલન મુલાકાતને તથાગત ગૌતમ બુદ્ધની પરિભાષામાં આપણે લઈએ. બુદ્ધ એવું કહી ગયા છે કે મિલન ગમે એટલું દીર્ઘકાલીન કેમ ન હોય, મિલન આપણું ગમે એટલું દીર્ઘકાલીન કેમ ન હોય, અંતે જુદા પડવાનું છે. અને જુદા ક્યારે પણ ના પડીએ તો મોત આપણને જુદા કરે છે. બસ એ જ બુદ્ધનો અનિત્યવાદ છે. અને એને જ્યારે નજર સમક્ષ રાખીને આપણે જીવીએ ને તો દુઃખ મુક્ત જ રહીએ. એટલે જે સમાજમાંથી આપણે બુદ્ધ ધર્મ તરફ ગતિ કરી છે એ આપણા સમાજનો જૂનો ઇતિહાસ, બુદ્ધ ધર્મની એક આખી પરંપરા અને વર્તમાન સમયમાં બુદ્ધિઝમ શું છે એ બધાનો એક સારો એવો સંયોગ આપણે કરતી વાત તમારી વચ્ચે મૂકવી છે. અને મને આશા છે કે આ ગામ કલોલ એ આંબેડકરી ચળવળનું બુદ્ધિઝમનું એક ધમધમતું સેન્ટર છે. જો આમાં પણ ધમ શબ્દ છે, ધમધમવું, ધમધમવું, એવા સેન્ટરની અંદર જ્યારે તમે મને આ લાયક ગણો મારા માટે ગૌરવની વાત કહેવાય. કલોલની અંદર આદરણીય રામજી દાદા મેવુવાળા થઈ ગયા, જેમના નામનો માર્ગની તકતી પણ છે, રામજી મેવુવાળા. અને એ રામજી દાદાના દીકરા જે બાબા સાહેબના ખોળામાં રમેલા એવા જનબંધુ કૌશાંબી. અને જનબંધુ કૌશાંબી દાદા એ મને દીકરાની જેમ રાખતા. 2006માં અમારી મુલાકાત થયેલી ગુજરાત વિદ્યાપીઠમાં. સતત મળીએ અમે ગુજરાત વિદ્યાપીઠ. અને પછી તો મારા કાર્યક્રમો અને એમના દીકરા કૃણાલ પારકર અને અમારી મૈત્રી એટલી બધી વિકસી. કૌશિકભાઈ શરૂઆતના જે અંકો આવ્યા અને અંકમાં પાણીની ક્રાંતિના મારા કેટલાક લેખો છપાયા. અને જનબંધુ કૌશાંબીનું છેલ્લા જીવનના સમયમાં ઘણું બહુ ખરાબ થઈ ગયેલું, પણ વાંચનનો શોખ પુષ્કળ. એટલે જનબંધુ દાદા એ પાણીની ક્રાંતિના લેખ વાંચી ફોન કરતા અને અમે અવશ્ય મળતા, ભેટી પડતા એમ. એટલે એમનું માદરે વતન છે જ્યાં બાબા સાહેબની ચળવળના અહીંયા બીજ રોપાયેલા. અને એવા ક્રાંતિકારી સ્થળમાં તમે મને અહીંયા લાયક સમજીને બોલાવ્યો છે. એટલે હું નતમસ્તક આપ સૌને વંદન કરું છું, તમારો ઋણી છું કે આપણે સૌ એક સંયોગના ભાગરૂપે મળ્યા. તમારી વચ્ચે કેટલીક વાતો મૂકવી છે. મારી સાથે બેન્જા માસ્ટર છે, બળદેવભાઈ વેગડા ધોળકાના છે. સૌ પ્રથમ જેમને શરૂઆત કરી મારી ટીમ, પરસોત્તમભાઈ એ અમરેવાડીથી આવે છે. એમના મોટા ભાઈ એ આપણી દીક્ષાધામ માલવણ હમણે આદરણીય ધર્મમિત્ર અમૃત ભદ્રજી હતા, એ દીક્ષાધામ સાથે જોડાયેલા છે. શિક્ષક છે એમના મોટા ભાઈ લોકમિત્ર. તબલા વાદક છે મખિયાવ સ્ટેટ અમારી બાજુ આવ્યું, સાણંદની બાજુમાં, એ અમિતભાઈ ચાવડા આપણી સાથે છે. મંજીરાના માણીકર અમારી બાજુમાં જે છે, મૂળ ધોલેરાના સિંધુ સભ્યતા સાથે જોડાયેલી નગરી, ત્યાંના મુકેશભાઈ છે. અને
ગુજરાત હાઈકોર્ટની અંદર જેઓ પ્રેક્ટિસ કરે છે એડવોકેટ વિજયચંદ્ર મૌર્ય અમારી સાથે છે. અમારું ટીમનું સંચાલન એ કરે છે, સંચાલક છે. અને આજે બે નવા મિત્રો મળ્યા છે, કલ્પેશભાઈ અને એમના જીવન સંગીને હેતલબેન. 2007માં પાટણની અંદર એક દલિત દીકરી ઉપર બળાત્કાર થયેલો 2007માં, અને એ વખતે એનો ભરપૂર વિરોધ અમદાવાદની અંદર જ્યારે અમે કોલેજ કરતા ત્યારે એની આગેવાની મેં લઈ અને અમે એક મોટી માર્ચ કાઢેલી ત્યાં. અને સાથીઓ, એ માર્ચની અંદર હેતલબેનના બેન પણ જોડાયેલા. આજે અમે વર્ષો પછી મળ્યા છીએ. એટલે એક આ સંયોગ છે આપણો સૌનો. તો મને જે સૂચન કર્યું છે કે વધારે પડતું બુદ્ધની આપણે વાત મૂકવી છે, બાબા સાહેબની, અને વચ્ચે વચ્ચે થોડી સંતોની વાતો લેશું. કબીર સાહેબ છે, ત્રિકમ સાહેબ છે, રવિ સાહેબ છે. સાથીઓ, મૂળજી દાદાને આપણે શ્રદ્ધાંજલિ આપી છે કે દાદાના નામે સૌ ભેગા થયા છે. શરૂઆત નાનકડી વાતથી કરવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક બહુ મસ્ત વાક્ય આપણને આપ્યું, ખૂબ સરસ, કે જે સમાજ પોતાનો ઇતિહાસ ન જાણે એ સમાજ પોતાનું ભવિષ્ય નિર્માણ કરી શકે નહીં. અને એ વાક્ય ઉપર જ્યારે આપણે નજર કરીએ તો આપણને એવું જાણવા મળે, એવું પ્રતીત થાય છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્કૂલની બહાર બેસીને ભણતા. આ એક વાક્ય એટલું બધું અસરકારક છે કે બાબા સાહેબ 1901માં કે 2માં કે 3-4માં સ્કૂલની બહાર બેસીને ભણ્યા હોય આજથી 125 વર્ષ પહેલા, તો એ વખતના આપણા બાપ દાદાઓને તો સ્કૂલમાં કોઈ બેસવા જ ના દીધા હોય ને. આપણા ગોળિયા દાદા પેલા ચોપડા લખે ને, ગાંડા ઉકાના ઉકા, આંબાના આંબા, હરખાના હરખા, પૂંજાના પૂંજા, મેલાના મેલા, ગાભાના ગાભા, કચરાના કચરા, ઓખાના. આ કોઈને બેસવા જ નથી દીધા. આપણને કોઈને બેસવા જ નથી દીધા. ત્યારે એ આંબેડકરના કારણે જે ભણવાનો સંયોગ સાંપડ્યો છે, ભણી ગણી અને આટલી સરસ મજાની સોસાયટીમાં જ્યારે આપણે વસવાટ કરીએ છીએ, એ ખરેખર એક અદ્ભુત અદ્ભુત એટલે અદ્ભુત જીવન શૈલી આપણી ગણાય. આવી અદ્ભુત શૈલીને કે આ અદ્ભુત જીવન શૈલી એને હું કે તમે નસીબ, કિસ્મત કે ભાગ્યના આધારે જોડી ના શકીએ, અને જોડાય પણ નહીં, મૂર્ખામી ગણાય. જો ભાગ્યથી આ બધું મળતું હોય તો મેં તમને નામ લીધા કે આંબા ઉકાના ઉકા, કચરાના કચરા, પૂંજાના પૂંજા, મેલાના મેલા, ગાભાના, આ બધા 1500 પેટીઓ ભાગ્ય વગરની નીકળી, ભમરાની જ નીકળી. કે કોઈના ભાગ્યમાં આવા સારા ઘર નહીં, સારા ચાલુ. તો એ બાબા સાહેબની મહેનતનું ફળ હતું. અને એ બાબા સાહેબે બહુ સમજવા જેવી વસ્તુ છે. 22 પ્રતિજ્ઞાઓ આપી, જે તમે સૌ જાણો છો. પણ 22 પ્રતિજ્ઞાઓની સાથે સાથે માતાઓ, બહેનો, એને 3 એવા વ્યક્તિઓને પણ પસંદ કરીને આપણી વચ્ચે મૂક્યા કે જેમાં એને પોતાના ગુરુ તરીકે કીધું, પોતાના શિક્ષક તરીકે સ્વીકાર્યા, પોતાના માસ્ટર, માર્ગદર્શક એવા બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે. તો આ 3 મહામાનવોને જ્યારે બાબા સાહેબ એવા બાબા સાહેબ પોતાના માર્ગદર્શક માનતા હોય, પોતાના ગુરુ માનતા હોય, તો આપણે પણ કોઈકને માર્ગદર્શક માનવા હાથે નાથે અતદીપ ભવન નહીં થવું. પકાલાલજી, આપણે અમુક ભદ્ર જેવા ધર્મચારી પાસે જવું, જ્ઞાન કેળવવું, એમ અતદીપ ભવ તો બહુ પછીની પ્રક્રિયા છે. આ તો કોઈની સાથે જોડાવું નથી, કોઈના હાથ નીચે વિદ્યાર્થી અવસ્થામાં આવું નથી. જ્યાં જોતા અતદીપ ભવ, યુ આર યોર ઓન માસ્ટર, અમે જ અમારા સ્વામી છીએ.
એવું ના હોય. એવું હોય પેલા વિદ્યાર્થી બનવું પડે. સાવ દેશી ભાષામાં પેલા ચીલે ચાલવું પડે, ચેલા થવું પડે. કોઈ ચાલ્યા છે ચીલે ચાલવું પડે. તો એવા તથાગત ગૌતમ બુદ્ધની વાતથી આપણે શરૂ કરીએ છીએ કે જેને બાબા સાહેબે પોતાના શિક્ષક માનેલા એ ગૌતમ બુદ્ધ એ બરાબર આજથી 2500 વર્ષ પહેલા એનો જન્મ કેવી પરિસ્થિતિમાં થાય છે આ બધાને બેસાડી દો સાહેબ સુધી. હવે ચર્ચા ના કરશો, બુદ્ધની વાત આવી, અહીં આવી જાઓ પ્લીઝ. એક ચિત્ત થઈ જાઓ. કપિલવસ્તુ નગર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધ અને એનો ધર્મ, બુદ્ધ એન્ડ હિઝ ધમ નામના પુસ્તકમાં લખે છે કે કપિલ મુનિ નામના એક ધાર્મિક વડા થઈ ગયા અને કપિલ મુનિના કારણે એક આખી નગરીનું નામ કપિલવસ્તુ નામ નગર પડેલું. એ કપિલવસ્તુ નગરની અંદર શુદ્ધોધન નામના એક શાક્ય રહે છે અને શુદ્ધોધનને હજારો વીઘા જમીન અને ત્યાં અષાઢ મહિનાની અંદર 15 દિવસ સુધી એક સરસ મજાનો વાર્ષિક પર્વ દર વર્ષે લોકો ઉજવતા. એકમથી લઈ અને પૂનમ સુધી દર વર્ષે. એ શુદ્ધોધન એના પત્ની, એના માતા પિતા સિંહ હનુ નામના એના પૂર્વજ જે હતા, આખું નગર રોજે રોજ ઉત્સવ ઉજવે છે. ખેતરોની અંદર હળ હાંકે છે. અષાઢી પૂર્ણિમાના દિવસે 15મા દિવસે જ્યારે ઉત્સવ પૂર્ણ થાય છે ત્યારે પ્રાકૃતિક રીતે શુદ્ધોધન અને એના પત્ની પ્રજોત્પત્તિ માટે કુદરતી જે સંયોગ છે એકબીજા સાથે મળે છે અને બંનેના મિલનના ફળ સ્વરૂપે શુદ્ધોધનના પત્નીને ગર્ભ ધારણ થાય છે. એ પૂનમ હોય છે અષાઢ મહિનાની. શ્રાવણ મહિનાની પૂનમે 1 મહિનો થાય છે. ભાદરવા મહિનાની પૂનમે 2 મહિના થાય છે અને આસો મહિનાની પૂનમે 3 મહિના થાય છે. એટલે આજે આપણું સાયન્સ એવું કહે છે કે ગર્ભ ધારણ થાય ને એના 3જા મહિને ચેતના આવે બાળકમાં. એટલે જ્યારે તથાગત ગૌતમ બુદ્ધનો ગર્ભ ધારણ થયેલો એ અષાઢ મહિનાની પૂનમ હતી. આસો મહિનાની પૂનમે જ્યારે 3 મહિના થાય છે એટલે આજે પણ આસો મહિનાની પૂનમ શરદ પૂનમ તરીકે આપણે ઉજવીએ છીએ અને શરદ પૂનમે ખીર ખાવાનો જ મહિમા છે. હવે આ મનુવાદ નથી, એ તો આપણી અજ્ઞાનતા છે કે આપણે શોધવા જતા નથી, જ્ઞાન પ્રાપ્ત કરવા મથતા નથી અને જ્યાં આપણે અટકીએ એટલે આપણે કહી દઈએ આ મનુવાદ છે. ના, આ મનુવાદ નથી. મનુવાદ જેવું ભારતમાં કઈ છે જ નહીં. જે કઈ છે બધું આપણું જ છે. જે મંદિરોને હું તમે મનુવાદના સિક્કા મારતા એ આપણા છે. તો સાથીઓ, એ તથાગત ગૌતમ બુદ્ધ જ્યારે 3જા મહિને ગર્ભ ધારણ થયેલી એમની માતાના પેટમાં ચેતન સ્વરૂપે બિરાજમાન થાય છે. એટલે આજે પણ શરદ પૂર્ણિમાનો ઉત્સવ છે અને પ્રાકૃત ભાષાની અંદર આજે પણ આદરણીય શ્રી બ્રહ્મચારી અમૃત ભદ્રજી અહીંયા છે અને હમણાં જ મારે જેમની સાથે મિત્રતા પ્રવીણભાઈ રાઠોડ સાહેબ એક્સ આર્મી, અને એમને વાત કરી કે આપણા કલોલમાં અસંખ્ય વાર બૌદ્ધ ધર્મની વિધિથી લગ્નો થાય છે, સગાઈઓ થાય છે અને નાના મોટા પ્રસંગો થાય છે. જે આપણા વડવાઓ શ્રીમંત કરતા એને તમે શું કહો છો? ગભમંગલ. કયો શબ્દ છે? ગભ. તમે હાલ સર્ચ કરો
અત્યારે હાલ આ ફોનમાં સર્ચ કરો કે ગરબાનો ઉદ્ભવ કેવી રીતે થયો, તો એ લોકો કહેશે કે ગભ નામના શબ્દમાંથી ગરબો શબ્દ ઉતરી આવ્યો છે. ગભ સાચો શબ્દ છે ગભ, એ પાલી ભાષાનો શબ્દ છે. અને મારા એક મિત્ર છે કચ્છની અંદર, જયમલ હર્ષ, અમારે બહુ જબરજસ્ત આ બાબતે ચર્ચા થયેલી. આજે પણ શરદ પૂનમની રાત્રે જે ગરબા રમતા હોય છે એમાં માટલી હોય છે, એમાં સિદ્રો નવો જ હોય છે અને વચ્ચે દીવો જ હોય છે મધ્યમમાં. એ અતદીપ ભવ એ છે કે આ શરીરની અંદર જે કંઈ છે જ્યોતિરૂપી પ્રકાશ છે, બાકી બીજું કંઈ નથી. અને એ સિદ્રો દ્વારા પવનનો સાક્ષાત્કાર સ્વીકારવામાં આવે છે, હવાનું આવન જાવન, જે આ શ્વાસોશ્વાસ તમે વિપસ્યનામાં શીખવે છે. તો સાથીઓ, એ બુદ્ધનો જન્મ એ આજના દિવસે 9મા મહિને થાય છે. બુદ્ધ નાનપણની અંદર પિતાના ખેતરમાં જાય છે. 11-12 વર્ષની ઉંમરે બગીચામાં બેઠા હોય છે અને એના પિતરાએ ભાઈ દેવદત્ત તીર મારે છે અને હંસને ઘાયલ કરે છે. ઘાયલ થયેલા હંસને તથાગત ગૌતમ બુદ્ધ મરમ્મત કરી પાતા પિંડી કરે છે, એને જીવતદાન આપે છે. અને એનો પ્રશ્ન જ્યારે રાજા પાસે જાય છે ત્યારે એવું સાબિત થાય છે કે મારનાર કરતા જીવાડનાર મોટો હોય છે, માટે હંસ કોનો? તો કે જીવાડે એનો. એટલે સાથીઓ, ગૌતમ બુદ્ધને 12 વર્ષની ઉંમરે જીવન અને મરણના ચક્રનું જ્ઞાન હતું. હવે તમને મને કોઈ એમ કે મરેલા મૃત્યુ પામેલી લાશને જોઈને બુદ્ધે ઘરનો ત્યાગ કર્યો, તો આપણે એને કાન પકડાવા કે નહીં? ખ્યાલ આવે છે ને? બુદ્ધ એ જાણતા હતા 12 વર્ષની ઉંમરે કે જીવન મરણ શું છે. આ બુદ્ધ 20 વર્ષની ઉંમરે એના ગામના કપિલવસ્તુ નગરના સામાજિક સંગઠનના સભ્ય બને છે. 20 વર્ષની ઉંમરે એમના સંગઠનનો નિયમ હોય છે કે કપિલવસ્તુ નગરના યુવાનો 20 વર્ષના થાય એટલે એમને સંગઠનમાં દીક્ષા આપવી. સાથીઓ, આ બુદ્ધ લગ્ન કરે છે, રાહુલ નામનો દીકરો થાય છે અને 28 વર્ષની ઉંમરે રોહિણી નદીનું પાણી કપિલવસ્તુ નગરના લોકો અને કોલી ગ્રામના લોકો દર વર્ષે લે છે. એનો ઝઘડો નાનો મોટો થાય છે અને આ વર્ષે ઝઘડો વધવાથી યુદ્ધ કરવાની નોબત આવે છે અને નોબતને રોકવા બુદ્ધ એમના સંગઠનમાં ના પાડે છે કે યુદ્ધ એ સમસ્યાનું સમાધાન નથી. એટલે જેને બુદ્ધ બનવું હોય એને યુદ્ધ રોકતા આવડવું જોઈએ. હવે આપણે તો બહુ જ અટક રાખીએ, ફેસબુકમાં ત્રીજા દિવસે ઝઘડો કરતા હોઈએ. બુદ્ધનો મતલબ થાય યુદ્ધને રોકવું. સૌ પહેલું બુદ્ધનું જ્ઞાન આ હતું કે યુદ્ધથી વેરથી વેર ન સમે, અવેરથી વેર સમે. ત્યારે જ્ઞાન પ્રાપ્ત હતું જ. એને ખબર જ હતી, પણ આવું માને નહીં કોઈ. અને અંતે બુદ્ધનો બહિષ્કાર થાય છે. બાબા સાહેબ 54-56 ચૂંટણી હાર્યા. બુદ્ધ ત્યારે ચૂંટણી હાર્યા હતા. ઇલેક્શન થયું, યુદ્ધ કરવું કે ના કરવું, અને બુદ્ધને મત ના મળ્યા. બુદ્ધને ઘર ત્યાગ કરવો પડ્યો. અને ઘર ત્યાગ જ્યારે બુદ્ધે કર્યો ત્યારે કપિલવસ્તુ આશ્રમના ભારદ્વાજ મુનિ નામના સાધુએ બુદ્ધના વસ્ત્રો ઉતારી, એના આભૂષણો ઉતારી અને ભગવા વસ્ત્રો એને આપેલા. એટલે ભગવા વસ્ત્રમાં જે ભગવો કલર હતો એ બુદ્ધ પહેલાનો છે. અત્યારે કોઈ 2-4 સંગઠનો કે કોઈ રાજકીય પાર્ટી પોતાના નામે ભગવા કલરને મહત્વ આપે, એનાથી આપણે વિચલિત થવું નહીં. આ આપણો કલર છે. ફરક માત્ર એટલો છે કે આપણે એનો પ્રચાર કરતા નથી. અને એ તો આપણે આપણા ઘરમાં ના રહીએ તો પછી યાર ઝાંઝરું ઉંદેડા બધું રહેવાનું. એ તો આપણે જ્યારે આપણું ઘર જ ના સ્વીકારીએ તો કોઈ તો આવવાના ને. એટલા બુદ્ધે રોહિણી નદીના ઝઘડાને રોકવા ઘરનો ત્યાગ કર્યો. અનોમા નદી સુધી એનો સારથી છન્ન અને કંથક નામનો ઘોડો
એ અનોમા નદી સુધી મૂકવા આવે છે, ત્યાંથી એ પાછા જાય છે અને ત્યાંથી બુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ માટે, સત્યના શોધવા માટે નીકળે છે. એમાં 5-7 દિવસનો ઉપવાસ કરે છે અને ઉપવાસના અંતે સુજાતા નામના એક મહિલા, એને કંઈક વ્રત હોય છે, ખીર બનાવી એના બુદ્ધને ધરે છે અને જ્યારે બુદ્ધ ખીર ખાય છે ત્યારે એને બીજું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભૂખ્યા પેટે ભક્તિ થાય નહીં. ખ્યાલ આવ્યો? તમે ગાડી લો, પેટ્રોલ લો, સોરી ગાડી બાઇક હોય પણ એમાં પેટ્રોલ ડીઝલ જ ના હોય તો કેમ ગાડી હાલે? આ શરીર ગાડી છે, આપણું એક સાધન છે. એટલે એમાં સમયે સમયે આપણે ભોજન કરવું પડે. ત્યારે આપણી આવી નાની નાની દીકરીઓને મોડા ખતના નામે સારો પતિ મળે એના નામે આપણે ભૂખી રખાય નહીં. કારણ કે આ બધા દાદી બા જે તમે વડીલો છો ને, તમારા વખતે મારા દાદી પણ 5-5, 7-7 દીકરાઓને જન્મ આપતા. અમુક દાદી તો એવું પણ કહેતા કે 2 દિવસ પહેલા જન્મ આપ્યો, ત્રીજા દિવસે તે ખેતરે દાડીએ જતા રહ્યા હોય. એવું પણ આપણે વાતો સાંભળી છે. અને આપણે હાલની દીકરીઓ બિચારી 100 માંથી 70 દીકરી તો સિઝેરિંગ થાય છે. એટલે આપણા સમાજમાં જણનારીનું જોર કમ થતું જાય છે, ત્યારે આપણે એને ભૂખી રાખીને વધારે કમજોર કરવી એના પાપ ના થયું કહેવાય? મિશન નકરો મનુવાદનો વિરોધ કરવો એ મિશન નથી યાર. કોઈ રાજકીય પાર્ટીનો વિરોધ કરવો એ મિશન નથી. આપણી આજુબાજુ છે જે છે. કોઈ દીકરી ભૂખી રહેતી હોય, ઉપવાસ રહેતી હોય, એને ઉતારી પાડ્યું તો મનુવાદી છે. એટલે એવું નથી, એને સમજણ નથી. તમે એને સમજાવો ને. હમણાં થોડી વાર પહેલા અમે ધર્મચારી આદરણીય અમૃત ભદ્રજી પાસે બેઠા. અદ્ભુત મિત્રતા યાર. એની વાણી સાથે એમનું સ્માઇલિંગ ફેસ, હસતો ચહેરો આપણે પ્રફુલ્લિત કરે. વાર્તા એની સાંભળવાની જિજ્ઞાસા જાગે, એની પાસે બેસવાની આપણી વધારે પેલી થાય. તો આપણે એ દીકરીઓને સમજાવવા ના જઈ શકીએ કે બેટા તારે મોટું થવાનું છે, લગ્ન કરવાના છે, ત્યાં સામેલાના ઘરના બાળકોને જન્મ આપવાના છે, ત્યારે અત્યારથી તું કમજોર થઈશ તો કેમ હાલશે? એટલે આ બુદ્ધે પહેલું જ્ઞાન આપેલું, ભૂખ્યા પેટે ભક્તિ થાય નહીં. બુદ્ધ ત્યાંથી આગળ હાલ્યા. 5 પરિવ્રાજક ઘુમક્કડ લોકો, સત્યની શોધમાં નીકળેલા લોકો એને મળે છે. એની સાથે ચર્ચાઓ થાય છે. વાત બંધ બેસતી નથી, એટલે અંતે એક જુદા પડે છે. બુદ્ધ આગળ જાય છે. જો આગળ વધવું, આપણી સાથે જોડાયેલા લોકો કદાચ હટી જાય તો એનો પ્રશ્ન છે. કોઈ હટી જાય તો એનો પ્રશ્ન છે. તમે તમારી મંજિલ સુધી આગળ વધ્યા જાઓ. બુદ્ધ આગળ જાય છે. તમે વિચાર કરો, જ્યાં બુદ્ધ જાય છે નદી નિરંજના નદી, પીપળાનું ઝાડ, અને અહીંયા બેઠા બેઠા બુદ્ધ સત્યનો સાક્ષાત્કાર કરે છે. અને એને જે પહેલું જ્ઞાન પ્રાપ્ત ત્યાં થાય છે, એ જ્ઞાન એવું હોય છે કે આખી દુનિયામાં દુઃખ જ છે. કેવું જ્ઞાન! એને એની સાથે સાથે જોડાણ થયું કે જ્યાં દુઃખ છે એનું કારણ છે. કેવું દુઃખ કે કોઈકને છોકરા હોય પણ નોકરીએ ન જતા હોય એનું દુઃખ, કોઈકને નોકરીએ જતા હોય પણ પગાર ઘરે ના આપતા હોય એનું દુઃખ, કોઈકને પગાર ઘરે આપતા હોય પણ લગ્ન ના થતા હોય પગાર એનું દુઃખ. એટલે તમે તો થઈ ગયા ને, પણ હવે ત્યારે એમને થઈ ગયા. લગ્ન થતા હોય તો પત્ની ઘરે ના રહેતી હોય એનું દુઃખ, અને રહેતી હોય તો કંકાસ કરતી હોય, એટલે દુઃખ તો છે જ. ક્યાંય શાંતિ નથી, બંગલામાં નથી, ઝૂંપડામાં નથી, લગ્નમાં શાંતિ નથી, કુંવારામાં નથી. પકલાલ સાચી વાત ને? એટલે એ મારા મિત્ર છે, એટલે એમનો શાંતિ તો ક્યાંય નથી, ક્યાંય નથી. પણ એનું
એનું જ્યારે કારણ શોધીએ તો એનું નિવારણ મળે છે. અને નિવારણ માટે બુદ્ધે જબરજસ્ત રસ્તો આપ્યો. ચરી પાડવી. આપણને ભગંદર થયું હોય તો કોઈ કહે કે ભાઈ રીંગણા ન ખાતા, બાજરીના રોટલા ન ખાતા, ચરી પાડવાની આવે. બસ બુદ્ધિધમનું, બૌદ્ધ ધમનું વિશાળ ભલે જ્ઞાન હોય, 84,000 સ્તૂપો હોય ના, બધું ઘણું બધું, પણ મેં મારા અનુભવ મુજબ બુદ્ધિઝમને એક જ શબ્દમાં સમજવા પ્રયત્ન કર્યો. બુદ્ધિઝમ એટલે માત્ર ને માત્ર પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. જે રસ્તે ચાલો કે હું દારૂ પીવું છું તો કાલથી દારૂ મૂકવાની પ્રેક્ટિસ ચાલુ. 500 ml પીતો તો 300, 200, 250 એટલે હું પીતો નથી, પણ પ્રેક્ટિસ. ચોરી કરતો હતો, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. લોકો સાથે ઝઘડતો હતો, પણ પ્રેક્ટિસ. બુદ્ધિઝમ એટલે ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ. બગડેલા હતા, સુધરવાની પ્રેક્ટિસ. કેટલું અદ્ભુત જ્ઞાન છે આ ધમનું. એટલે બુદ્ધે રસ્તો આપ્યો. સમ્યક વાણી, સમ્યક આજીવિકા, સમ્યક સંકલ્પ, અષ્ટાંગ માર્ગ જે આપણને આપ્યો. આ બુદ્ધ પંચશીલ આપણને આપ્યા, 10 પારમિતાઓ આપી. આ બધું આપ્યા પછી બુદ્ધે પાછી સ્પષ્ટતા પણ કરી કે એ તો ધમો સનાતન, આ મારું કંઈ નથી, આ તો પરંપરાથી હાલ્યું આવે છે. મારી પહેલા પણ 27 બુદ્ધ થયા, વિપસ્સી થયા, કોણાગમન થયા, શરણંકર થયા, તરહંકર થયા, ગુસ્સા થયા, કોન્ડિન્યન થયા. એના પહેલા 27 લોકો થઈ ગયા જેના ધમને દીપંકર, બુદ્ધ દીપંકર, 3 બુદ્ધ એવા થયા. પીપળાને સૌ પહેલા દીપંકરે પ્રગટાવ્યો, પછી બુદ્ધનો વારો આવ્યો. બુદ્ધ પછી રામદેવ પીરના નામે પણ પીપળો પ્રચલિત છે. અને આપણા મેઘમાયા સાથે પણ પીપળો જોડાયેલો છે. પેપડો ને તરસ્યો ને પેપડો આપ, એટલે પેપડો જે છે પીપળ. તો સાથીઓ, આટલું બધું આપ્યા પછી નિરંજના નદીના કિનારે બેઠા બેઠા બુદ્ધે સ્પષ્ટતા કરી કે આ સનાતન પરંપરા છે, મારી પહેલાની હાલી આવતી પરંપરા છે. અને એ પરંપરા સાથીઓ સિંધુ સભ્યતાથી હાલી આવતી હતી. અને આજે પણ એ પરંપરા ફક્ત ને ફક્ત આપણા દલિતો સાચવીને બેઠા છે. એ પરંપરા શબ્દની પરંપરા હતી. બુદ્ધ આવ્યા, શબ્દો હતા. બુદ્ધ પછી બુદ્ધની મૂર્તિ આવી, એટલે મહાયાન નોખો થયો. પણ જે શબ્દના જાણકાર હતા એ લોકો એ મૂર્તિ પૂજામાં ન ગયા. એટલે આપણે જેને લોકો હીનયાન કહે છે, મહાયાન અને હીનયાન, પણ હીનયાન નહોતું, એ થેરયાન હતું, થેરવાદ. અને થેરયાનના વારસદારો થેરમાંથી ઢેર અને ઢેરમાંથી ઢેર થયા. અને એ લોકો છેલ્લા 700 વર્ષથી આપણે ગુજરાતમાં મૂર્તિ પૂજા નથી કરતા. અહીંયા જૂના 4, 5, 10 ચહેરાઓ દેખાય છે. એક દાદા છે, સારું નામ તમે લીધું હતું, જોધલબેન. હા, બળદેવદાસ, બળદેવ બાપા. હમણાં જ અમારા એક મિત્રના ત્યાં દદુકા ગામ આવ્યું, અમારા સાણંદમાં. મારા મિત્રો છે અશોકભાઈ બધા. એ દદુકા ગામની અંદર પાઠ હતો, પાઠ. એ પાઠના દર્શન કરવા અમે ગયા. બાજોટ હતો, બાજોટ ઉપર ચોખા, અને ચોખા પર ફક્ત દીવો જ હતો, કોઈ મૂર્તિ નહીં, કોઈ ફોટો નહીં. એટલે આપણે મૂર્તિ પૂજકો નહોતા, આજે પણ નથી, ભવિષ્યમાં નથી થવાના. તો સાથીઓ, આ બુદ્ધ ધર્મની પ્રસ્તાવના તમારી વચ્ચે મૂકી 2-4 ગીતો લઈ અને ફરી પાછા બુદ્ધને આગળ ધપાવીશું.